ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મમ્મીએ બનાવી હતી ભાખરી. મેં ફટાફટ ભાખરી ખાધી. આ છે મારો આજનો લુક, કેમ કે જવાનું છે પીઠીમાં. ફટાફટ હું અને કાળી પહોંચી ગયા લોકેશન ઉપર. અહીંયા બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું હતું પીઠીનું ફોટોગ્રાફી કરી. એ બાદ થઈ હતું બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી. તમે જોઈ શકો છો બહુ જ એન્જોય કરી રહ્યા છે. ત્યારબાદ અમે ફૂલને અલગ કર્યા. આ સાઈડ બીજી બ્રાઇડ છે, એ પોતાની જ મસ્તીમાં છે. પછી મેં થોડું કર્યું ફોટોશૂટ, કેમ કે ઇઝ વેરી નીડ. પછી મને ભૂખ લાગી હતી, કેમ કે પેટ પૂજા બહુ જરૂરી છે. ભૂખ્યા પેટે કંઈ ના થાય. ખાઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે પહોંચી તો આવ્યું હતું મારું પાર્સલ. મીશોમાંથી મેં જે કંઈ મંગાવ્યું હતું એ જોઈને હું તો બહુ ખુશ થઈ ગઈ, કેમ કે આ મારી એક્સપેક્ટેશન કરતાં કંઈક વધારે જ સારું નીકળ્યું હતું. આ મેં 2 જાર મંગાવ્યા હતા, જે મીશોમાંથી બહુ પહેલી વાર કંઈક સારું આવ્યું છે. પછી ફટાફટ મેં કચરા અને પોતા કર્યા. આ બાજુ મમ્મી કરતા હતા પછી ફટાફટ મેં હેર કર્લ્સ કર્યા. આ છે મારો આજનો લુક. પછી અમારે જવાનું હતું વેડિંગમાં. આ છે વેડિંગનું લોકેશન. પછી લીધી એક સ્નેપ અને પછી અમે પહોંચી ગયા જમવા માટે. અહીંયા 3 ખેબડીઓ જમતી હતી. પછી અમે લીધી ફૂલ ડીશ, એમાં મને મેક્સિકન સલાડ અને પછી આ રબડી બહુ ભાવી હતી, યમ્મી યમ્મી. પછી અમે પાછા આવી ગયા સોફે. પાછી લીધી સ્નેપ, કાળું સામુજો. પછી આ સાઈડ થઈ હતી ગ્રૂમ અને બ્રાઇડની એન્ટ્રી, વરમાળા. અને આ પછી તમે સાંભળો પહેલાં. પછી થઈ આરતી. પછી આ આવી મારી સ્વીટ ફ્રેન્ડ, એની જોડે મેં લીધી સેल्फी. बाद में हम का जैसा प्यासे लोगों के लिए इस तरफ से दिया गया था शरबत. हमने इनको बहुत इंजॉय किया और इंजॉय करते किया मस्त. हमने एक ले ली स्नैप. फिर હા, પછી આ સાઈડ થઈ હતી ગ્રૂમ અને બ્રાઇડની એન્ટ્રી. નાના છોકરાનું કેવું હોય, પોતાની મસ્તીમાં મસ્ત હોય. તમે જોઈ શકો છો આ ક્યુટ છોકરીને ગમે ત્યાં સૂઈ જવાનું મોજ પડે ત્યાં. પછી ગ્રૂમ અને બ્રાઇડે જમ્યું. ત્યારબાદ વિદાય થઈ, દીદીની વિદાય થઈ. ત્યારબાદ એ ઘરે આવ્યા. કાળું તો સાવ મૂંઝાઈ ગઈ છે, એને આવતી હતી બહુ ઊંઘ. ઘરે આવી પછી ફટાફટ એણે મારા માટે કરી પથારી. ઓહ સોરી, યુ આર રોંગ. મારા માટે નહીં, એને એના માટે પણ કરી છે પથારી. ફટાફટ સ્નેપ લીધી, સૂઈ ગયા. બસ મારો આજનો મિની વ્લોગ આવો જ હતો. ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ. જય શ્રી કૃષ્ણ.